હે ગાઈસ કન્ટિન્યુ અમારા ફરીથી નવા એક નવા વ્લોગમાં તો આજે અમે જઈએ છીએ સિંગરવા ગાઈસ જઈએ છીએ મનુ બેનના ઘેર તો ગાઈસ મનુ જોયો તમને મનુ બતાવો જો મનુ અલગ આખી થઈ ગઈ આજે અલગ એટલે હી કરશે અલગ થઈ ગઈ એટલે તો ગાઈસ મનુને મેં કીધું દીધું કે આપણે તૈયાર નહીં થયું આપણે હવાથી જે કપડો પહેરે છે નહીં એ કપડાં પહેરીને જઈએ ને આપણે પાછું ના યાર 9 વાગે ગાઈસ તો કે ના હું તો આટલું તૈયાર થઉં જમાઈની બુનના લગ્નમાં જવાનું હોય ને જોનમાં એમ એટલી તૈયાર થઈ ગઈ છે તો જો ગાઈસ મનુ બતાવું તો મનુ કેમ છો કોઈ એમ જેવો તૈયાર થયો તે બતાવો તો મેં તમને નવો હાલો પહેરવા ના પાડ્યો તો કે તૈયાર થવાની કોઈ ગોમ જરૂર જઈએ એટલે નવો હાલ નથી ઉપર તો ગાઈસ મનુ તો હવે પણ તૈયાર થઈ ગઈ છે જો આ તો ગાઈસ અત્યારે થોડા ટાઈમ પહેલા જ સમાચાર મળે કે પેટ્રોલ પંપે બહુ લાઈન લાગી છે પણ આપણે તો કોઈ ચિંતા જેવું નહીં આપણે બે ગાડીમાં ડીઝલ ફૂલ છે ફૂલ કરી દીધી ક્યારને ફૂલ કરાવી તો આપણે કોઈ ચિંતા જેવું નહીં 2 દિવસ તો એટલે અઠવાડિયું તો કશું થવાનું ના હોય પણ તો આપણે જઈએ પેટ્રોલ પંપે જોઈએ જેટલી લાઈન લાગી બધું જોઈએ શું કેવું મને તો ચલો ગાઈસ કન્ટિન્યુ કહેજે કન્ટિન્યુ તો ચલો ગાઈસ તો ગાઈસ અત્યારે આપણા કે BMW માં મનુ ગઈ છે હજુ વૈસુ લેવા ગાઈસ આજે અમારા સંગાત આવે છે વૈસુ પણ તો વૈસુ આવે છે એના માસી તો ના થાય પણ આના મનુનું બુનના ઘેર તો ગાઈસ હવે જઈએ બધા બહુ પાર કરી કે પેટ્રોલ પંપે લગભગ 2-3 કિલોમીટરની ગાઈસ લાઈનો લાગી છે પણ આપણે ગાડીમાં જો ડીઝલ કેટલું ફૂલ છે 800 કિલોમીટર હજુ હેડ એટલી ગાડી છે 800 700 750 તો હેડ જ આરામથી એટલું આમાં પણ ડીઝલ હા પેલી વનનામે આપણે સવારે જ્યાં હતા ત્યાં તો પેટ્રોલ પંપે ભીડ નથી ત્યાં ફૂલ કરાવ્યું હતું બે ગાડીમાં ડીઝલ આપણે ફૂલ છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં અને ગાઈસ અત્યારે આપણે જવું છે સિંગરવા તો જોઈએ છે પેટ્રોલ પંપે વચ્ચે જેટલી લાઈનો આવી કારણ કે આપણે તો જશું એટલે વચ્ચે તો કોઈ લગભગ 1-2 પેટ્રોલ પંપ આવશે નહીં વધારે પેટ્રોલ પંપ આવતા નહીં પણ તો જોઈએ બધાનો ફોન આવ્યા કરે કે પેટ્રોલ પંપે ફૂલ લાઈન હોય ડીઝલ ભરાઈ દો જેવી ઈચ્છા પેટ્રોલ નહીં તો હેઠા પછી ગઈ પણ આપણે એવું લાઈનોમાં લાવવું નહીં કોઈ ફરક પડશે નહીં તો ચલો ગાઈસ આવો મનુ આવે એટલે જલ્દી ફટાફટ નીકળીએ જોઈએ કેટલી વારમાં આવે તો ગાઈસ આવી ગઈ વૈસુ જોજે હા વૈસુ વાગે નહીં વૈસુ આપણે તો જઈએ પપમાં ચાલ આવું હો ને ઠંડુ લાગે ઠંડુ ટાટા કહી દે ચલો ગાઈસ આજે આપણે તો જઈએ હે બાપામ જઈએ હે બાલે હું લેવા જઈએ ગલ્લા હું લેવા જઈ ગાઈસ મનુ ગલ્લા જઈએ હું લેવા જઈએ બાલુ હા ટીવી હે ટીવી હા એના અડ્યા નહીં અડાય નહીં ના અડાય હું લાવી તો ગાઈસ મનુ જીતી મનુ હું લેવા જીતી કે ડાયપર હા ડાયપર ચલો તા કન્ટિન્યુ કે વૈસુ એમ કે કન્ટિન્યુ કે હા વૈસુ ટ્રાફિક થઈ ગયું બહુ ગાડી આવી ગઈ જો કેટલી ગાડી આવી ગઈ ગાઈસ આગળ પેટ્રોલ પંપ છે કે હું કોઈ ખબર નહીં પણ ટ્રાફિક ફૂલ થઈ ગયું આજે હા ફૂલ થઈ ગયું ને ફૂલ થઈ ગયો ગાઈસ હવે શું કરશું આપણે તો જઈશું હવે વૈસુ એવું લીધું હા એવું હા શું કરવાનું હા કોને પહેરવાનું હા તારે પહેરવાનું હા ગાઈસ જો આગળ ફૂલ ટ્રાફિક થઈ ગયું હોય કે હું કોઈ ખબર પડતી નહીં પેટ્રોલ પંપ કે કોઈ થયું હોય તો કોઈ ખબર પડતી નહીં એ તો નહીં જ ને તો એકદમ ટ્રાફિક થઈ ગયું કોઈ ખબર નહીં ફૂલ ટ્રાફિક થઈ ગયું હોય હું કેવું વહીશું કેટલી ગાડીઓ છે બહુ ગાડી છે ને ચો ઊભી થઈ ગઈ તું તો સનરૂફમાં કે ગાઈસ વહીશું સનરૂફમાં ઊભી થઈ ગઈ છે ટ્રાફિકમાં ફૂલ ટ્રાફિક જો હા ટાટા કહી દે ટાટા લાઈક કરો કે તો લાઈક કરો તો કે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કે તો તો ગાઈસ જોરદાર ટ્રાફિકમાં અમે ફસાઈ ગયા હતા હું કેવું મનુ ગાઈસ કઠવાડા ગામમાંથી એક ટ્રાફિક થયું ને જીઆઈડીસી નું બધો સાધન આ બાજુ વાદી જતો સિંગરવા બાજુ
તો ફૂલ ટ્રાફિક થઈ ગયું તો તે પરવાને નીકળી ગયા. અડધો કલાક થઈ ગયો ટ્રાફિકમાં, અડધો કલાક ઉપર નહીં. અડધો કલાક નકર ચાંદના ગાઈસ પહોંચી ગયા અને હવે હાઈવે પર ચડી જતા. હાઈવે પર જો હજુ ટ્રાફિક ફૂલે ફૂલ. આ બાદ ખાલી ખાલી, બાકી અમે તો ફૂલ ટ્રાફિક છે ગાઈસ. પેટ્રોલ બંધ થઈ જાય તો સારું સાધન રોડ પર ના નીકળે નહીં. હા, પેટ્રોલ બંધ થઈ જાય ને જે દિવસે ગાઈસ, ખુલ્લી જગ્યા થઈ જાય તો સાધન જ ના હોય પછી શું થાય? શું કેવું મનુ? તો પેટ્રોલ ચલો ગાઈસ, હવે કન્ટિન્યુ ફટાફટ પહોંચી જઈએ. હવે 2 કિલોમીટર બાકી, વધારે નહીં. આવી ગયા અમે. તો ચલો તો જ મળી આવો. આવી ગયા અમે ગાઈસ, અમે આવી ગયા બલ્લુ ઘરે. હા જો મારે સુરે અને કા મુડિયો જાય એ મુડિયા અને ચાલો ડીજે કરી. તો ગાઈસ હવે અમે ચાલુ કરીએ ડીજે. શું કેવું? हो चाबियां दिखा देता ચા પીવા દે. जब 64 19 ऑन फायर की सिस्टम बजती है ભાઈ શું તો ડીજે લેવું આપણે? ડીજે ઘેર લઈ જવું આપણે? ઘેર લઈ જવું? હા આપણે ઘેર લઈ જઈએ. આપણે ઘેર લઈ જઈએ. આપણે ઘેર લઈ જઈએ. હા આપણે ઘેર લઈ જઈએ સવારે. હો આપણા ઘેર ડીજે લઈ જાય કે લાઈક તું વગાડે? હા તું વગાડે ને? હા બે જતા અંદર જા જઈને. ભૂખ લાગી તને? ભૂખ લાગી છે? હા ઉપર ચડી જજો. ઉપર ચડી જાઓ. ઉપર ચડી જજો. ઓલી બી કાગા બીક લાગે છે? ના લાગે. જો જો ઉપર ચડી જાઓ. ના લાગે. જો હડા ઉપર ચડી જજો. હો ના લાગે બીક. ઉપર ચડી જા. ઉપર ચડી જા ને. હા ચડી જા. ના લાગે. જો ચડી જાઓ. પોરા બીટી જો ચડી જાઓ. સાનો અહીંયા તો જા બાપા બોલાવે છે મમ ખાવાનું હોય કે ઊંઘ આવી હે બીટી આ લોબો મંગાવાય કઢી બનાવી આપણે આજે. હું બનાવ્યું કઢી કઢી સાચું કહું લે. કઢી બનાવી. ઓય હું કર્યું તે કરી બનાવી એ તો મને ખબર. જીને કીધું બનાવી એને પૂછ. બફાઈ ગયું એટલે કે કરી બનાવી એમ તો પોસ્ટર બનાવતો નહીં ભાવ ચલ પોસ્ટર આ હું તમને બતાવું બતાવો મને. તમે હજુ હતા ખાવા બેઠા? हजू तो ये वीडियो शूटिंग कर रहा है શું इसी तो टेबल है કોનો વિડીયો શૂટિંग કરાવતા? ये तो पूरा स्टूडियो में મેં પેલા મોટા ને એમ કીધું કે બેટા આવું આપણે બનાવી દે ને તે કે આ તો વરરાજા કે વરરાજાનું પતી જાય પછી કે પીએ વાળાનું. હા પણ મૂકો આવું આપણે પણ એમ કરો મને તમે ફોટા નાખો, હું બનાવતા જાય. તમારા ડીજે ના તમારા ને બધા ફોટા પાઈ પાઈ નાખજો. હવારે ઓર્ડર સોનો डीजे नो તો એ વરરાજાનો ફોટો નાખવા મેલવાનો હો? એમાં વરરાજા નહીં હું છું જોગની માતાનું. હું છું મારું ડીજે તો તમારે લખવાનું હોવું. મારો ફોટો ને તારીખો નાખી લેવાની. ચાર लिस्ट आ તારીખ जाए तारीख હા તો મને નાખવાનું. રંબી ના મને નહીં આવડતું લખતો એ લખતો નહીં રંબો. ના ચામ આટલું તો માર ચામ કેદારનાથ આવવાનું હોય ને? કેદારનાથ 5 તારીખે જવાનું. વચમાં નહીં ફાઇનલ ને? લખતો રમવાનું ચાલુ ગાઈશ. ના ભાઈ આપણે તો જતા એટલે ધંધા બહાર જાય. ये गाली જોઈએ હવે આ વખત કોણ જીતે. હતા પેલા કોણ જીત્યું? તમે જીત્યા? એટલે બધા ના હોય લે તાતા નહીં રમતા હવે? શું થઈ ગયું? ડૂબ થઈ ગયો? એક મેચ માં આવી જાય આટલે ને આટલો એ मोमा पण मारली लगती है मारली लगती है પણ હું આવ્યું ને अरे पण मारती ले चेक गोरम पे गाली जोरे जाऊ अरे मारो मुने मावी लक्का मन पास आ ए चाय लक्का पहा दे आवा चाय लक्का पहा देगा એ मारी कोड़ा और गुदा मोमा हाल ले काटी त्याले मतलब पिस्ता ले लो ऊपर आ बीजी काटी 15 जियो बरोबर आम तो कोई ना हम जियो गया 15 जियो आ बे અને આ ગાયલી એ લખતી બે
જોઈને ત્યાં હું જવું નહીં નહીં જાઉં હું જો પણ ખાટલો પથરી હો कदर माँ ये लड़की साली छपरी है ये जियो साड़ी लग छपरी बोले केबड़ी बोले केबड़ी नहीं बोला माँ बोलती है ना माँ हाँ हाँ વાલો આખા મને કેસી લેવા જાવું આમાં અમાર આત્મદાસ એ રીના પપ્પાને કાબા ચાલો તા ए गाइस આવજો. आवजी આવજો હા ए मनो आवजी આવજો એ પેલા સંદીપ ને પૈસા લેજે હોના એ રો માગ શું કરવા હે એ જોઈએ ના ए दुबे મસી આપો તો ગયા ए लट्ठे दारने पास हाल जीव सीने पैसा आलू ले અમારા 25 તારીખ આજે ફાઇનલ ભૂતેશ્વરી ગામમાં આવજો BMW લઈને આવજો જાગી જી લે વૈસુ ઓછી જાગી જી કે બાપા કે જાગી જી વૈસુ હા હાડો હાડો જવા દો આવજો હા હા આવજો ભાઈ હા શનિવારે પાયું હા હાર 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 ચલો તમારો નીકળીએ હાઉ અડધી રાતે લઈને નાખ્યા હું એટલે ના પાડતી હતી કહેતા નહીં જવું હું મોનતા નહીં આપણી વાત કુદા આપણે અધી રાત હું નતા કશું નહીં ચલો ગાઈસ કન્ટિન્યુ ઘરે આવો સીધા તો ગાઈસ અત્યારે આવી ગયા અમે ઘરે અને મસ્ત મજાના કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા એના પર નાઇટના કપડાં પહેરી જાય અને કાલું તો જો ઘાટ ઊંઘ્યો ગાઈસ ગાઈસ કાલું જો ઘાટ ઊંઘી ગયો હો અને આપણે આવી ગયા ઘરે અને મસ્ત મજાના નાઇટના કપડાં પહેરી દીધા અને ખાટલાય આપણા પથરાઈ જાય જો બે તો હવે આપણે મસ્ત મજાનો આરામ કરીએ કાલે ઉજાગરો થયો તો ગાઈસ અને આજે ઉજાગરો થયો આજે જોવા ને કેટલા વાગી ગયા 1 વાગી ગયો 12:15 આપણે નીકળ્યા હતા તો અહીં અને 12:15 નીકળ્યા હતા અને 12:40 જેવું આવીએ આપણે એટલે સમજો ને 40 એટલે 15 ને 25 એટલે 15 થી 25 ને 40 50 મિનિટ જેવું થયું નહીં આપણે 20-25 મિનિટ જેવું થયું કહીશ આવતા અને મનુ ચોજી પાછી આપણે જોઈએ હા મનુ કેટલો રી કાલે ગાઈસ 2:30 વાગ્યા હતા અને આજે પાછા 1 વાગી ગયો એટલે કાલનો ઉજાગરો આજે ભેગો થયો અને આજનો ઉજાગરો ભેગો થયો બે ઉજાગરા ગાઈસ ભેગા થયા જોરદાર તો આપણે એસીનું રિમોટ લઈ લઈએ પહેલાં તો એસીનું રિમોટ લઈને એસીથી હું પણ નાખેલા ને રાતે ડિસ્ટર્બ ના થાય કારણ કે રાતે હું બહુ ઠંડુ થઈ જાય ને એટલે પછી જાગણ લાગી જાય ઠંડી લાગે તો ચલો ગાઈસ સવારના આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું મનુ ગુડ નાઇટ ચો જઈ શું કરવું અહીંયા તો આ બાજુ આવા જાય પહેલાં ચલો હું લોક કરે તો ચલો ગાઈસ ફોન આવી જાય શું કરું ચમ મોઢું દવા કહું ચાલશે માથું તો ચલો ગાઈસ ગુડ નાઇટ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ નવા સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય ગુડ નાઇટ મને ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ